વેચતા હતા ત્યાંથી મંજૂરાતા? એસઓજીના અમારા સ્કોડના પીએસઆઈ જેબી દેસાઈને એક માહિતી મળેલ કે નરોડા એક સાવરિયા છે પાન પાર્લરમાં ગોગો પેપરના નામ ઓઠા હેઠળ ગાંજાનું વેચાણ કરી રહેલ છે. જે આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા સાવરિયા શેઠ પાન પાર્લર ઉપર 2 શખ્સો મળી આવેલ. એક વિજયસિંહ ઉદયસિંહ બલાસ અને બીજો પિયુષ પ્રફુલભાઈ બંને મળી આવેલ. જે જગ્યાએ ચેક કરતા ગલ્લામાં પાનની દુકાનમાંથી 1 કિલો અને 650 ગ્રામ ગાંજો મળી આવેલ, જેની આશરે કિંમત 92,000 ગણી અને કબજે કરવામાં આવેલ. આ બંને શખ્સોના વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ જે વિજયસિંહ છે પોતે રાજસ્થાનનો વતની છે અને છેલ્લા 2 મહિનાથી અહીંયા એના મામાના ઘરે રહી અને 2 મહિનાથી પાનનો ગલ્લો ચલાવતો હતો. પોતે સુરેન્દ્રસિંહ નામનો એક ઝાલોર રાજસ્થાનના વ્યક્તિ પાસેથી આ ગાંજો લઈ આવેલોનું જણાવે છે. પોતે વિજયસિંહ ગ્રેજ્યુએટ છે અને પોતે રાજસ્થાનમાં ગ્રેજ્યુએશન પૂરું કરેલ છે. બાકીનો જે આરોપી છે પ્રફુલ, જે 10 ધોરણ સુધી પાસ અભ્યાસ કરેલ છે અને વટવામાં રહે છે. આ બંને પોતાના આર્થિક લાભ માટે કોગો પેપર વેચવાના બહાના હેઠળ આ ગાંજાનું વેચાણ કરતા હોવાની કબૂલાત કરેલ છે. બંને મિત્રો છે અને પેલો જે પિયુષ છે એ આની સાથે મતલબ મદદમાં કામ કરતો હતો અને એ પોતે એકચ્યુઅલી કોર્પોરેશનમાં એસટી ડ્રાઈવર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે અને બાકીના ફાજલ ટાઈમે પોતે આ વિજયના પાનના ગલ્લે પર બેસી અને એને મદદરૂપ વેચાણમાં મદદરૂપ થતો હતો.